જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આપણે જાણવા જઈએ છીએ કે જેઠ માસના વધ પક્ષની એકાદશી યોગીની એકાદશી ક્યારે છે તે તારીખ 10 જુલાઈ 2026 કે 11 જુલાઈ 2026ને આ એકાદશીના મુહૂર્ત વિશે જાણીશું. પારણા વિશે જાણીશું, મહિમા વિશે જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મંગલ ભગવાન વિષ્ણુ, મંગલ ગરુડધ્વજે, મંગલ પુંડરીકાક્ષાય, મંગલાય તનોહરિ. બોલો મંગલ મૂર્તિ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, સંતાન ધર્મના એકાદશીનું ઘણું મહાત્મ્ય છે. સનાતન ધર્મ એકાદશી ઘણું મહાત્મ્ય છે. એ આ એકાદશી ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે, જે મહિનામાં 2 વખત આવે છે, શુક્લ પક્ષ અને વધ પક્ષ એકાદશી અને કૃષ્ણ પક્ષની એકાદશી. આમ વર્ષની કુલ 24 એકાદશી થઈ છે. જ્યારે પુરુષોત્તમ માસ 3 વર્ષે આવે છે, ત્યારે 2 એકાદશીની કુલ 26 એકાદશી થઈ છે. આ 26 એકાદશીમાં યોગીની એકાદશીનું મહત્વ અલગ જ છે. ધાર્મિક ગ્રંથ અનુસાર અત્યંત પુણ્યદાયી વ્રત આ એકાદશીનું છે, જે ભક્તોના જીવનમાં તમામ કષ્ટો, પાપોને દૂર કરવામાં સહાયતા કરે છે. જેઠ માસમાં હનુમાનજીની ખાસ પૂજા ઉપાસના થાય છે. ભગવાન નારાયણની પૂજા થાય છે, ત્યારે આ એકાદશીના વ્રતનું મહત્વ વધી જાય છે. શ્રદ્ધાળુ ભક્તિભાવથી આ વ્રત કરે છે, ભગવાન નારાયણની પૂજા અર્ચના કરે છે. હવે જાણી લઈએ કે એકાદશી ક્યારે પડે છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર એકાદશીની તિથિ પ્રારંભ થાય છે 10 જુલાઈ 2026 શુક્રવારે સવારે લગભગ 8:10 આસપાસ, જે તિથિ પૂર્ણ થઈ છે 11 જુલાઈ 2026 શનિવારની વહેલી સવારે લગભગ 5:23 આસપાસ. આમ જોઈએ તો એકાદશીનું વ્રત ઉદયા તિથિનું અનુસાર થાય છે, પરંતુ 2 દિવસ સુધી એકાદશી પડશે અને સૂર્યોદય તિથિ આવતી જ નથી. માટે 10 જુલાઈ 2026 કે જે સવારે સૂર્યોદય પછી એકાદશીની તિથિ પ્રારંભ થાય છે, જેને સમાર્ત એકાદશી કહેવાય છે. કે આ એકાદશીની સાંસારિક લોકો કરીએ છીએ, બીજા દિવસે એ એકાદશી થાય છે કે સૂર્યોદય પહેલાં આવે. અને આ તિથિ પ્રમાણે જોઈએ તો આ એકાદશીની 12ની યુક્ત છે, વૈષ્ણવ એકાદશી કહેવાય છે. હવે જાણી લઈએ કે આ 2 દિવસ પડતી એકાદશીને પારણા ક્યારે કરવા. જે કે ભક્તો 10 જુલાઈ 2026 એકાદશીનું વ્રત કરે છે, તેઓ પારણા બીજા દિવસે એટલે કે 11 જુલાઈ 2026 બપોરના લગભગ 1 મિનિટ લઈને 4:36 આસપાસ પારણા કરી શકે છે. અને ભક્તો 11 જુલાઈ 2026 કે જેને વૈષ્ણવ એકાદશી કહેવાય છે, 12ની યુક્ત શુભ એકાદશી મનાય છે. તે એકાદશીનું વ્રત કરનારને પારણા કે તારીખ 12 જુલાઈ 2026ના સમયે વહેલી સવારે 5:32 લઈને 8:18 આસપાસ. આમ બંને દિવસ એકાદશીનું વ્રત પડશે, પરંતુ સમાર્ત એકાદશી કરતાં વૈષ્ણવ એકાદશી ઉત્તમ છે. જો કે બંને દિવસમાં કોઈ પણ એકાદશીનું વ્રત કરી શકાય છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.